મિત્રો નમસ્કાર. આજે આપણે ફરી પાછા યુટ્યુબના માધ્યમથી મળીએ છીએ. મિત્રો, આજે મારે તમારી સમક્ષ સામાજિક વિજ્ઞાન ધોરણ 10ની અંદર આગામી ફેબ્રુઆરીની જે બોર્ડની પરીક્ષા આ વખતે વહેલી છે, દર વખતે માર્ચમાં હોય છે, તો એ 2025 પરીક્ષાને અનુલક્ષીને મહત્વના થોડા પ્રશ્નો તૈયાર કર્યા છે. માત્ર એક શબ્દોમાં જવાબ આપો એ રીતે. તો મિત્રો, અહીંયા પ્રકરણ નંબર 20થી 23 માંથી આ પ્રશ્નો તૈયાર કરવામાં આવ્યા છે. એટલે હવે આપણે પ્રશ્નની શરૂઆત કરશું એક પછી એક સ્લાઇડ દ્વારા. મિત્રો, 10-15 મિનિટની અંદર તમે આ તૈયાર કરી શકશો એટલું એકદમ ટૂંકી માહિતી આમાં છે અને પરીક્ષામાં 100% ઉપયોગી બનશે. તો મિત્રો, આવી માહિતી તૈયાર કરવા માટે મારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને તમારા મિત્રોને શેર કરજો. ધન્યવાદ. નેક્સ્ટ. મિત્રો, અહીંયા પ્રકરણ 20થી આપણે શરૂઆત કરીએ છીએ. ભારતની સામાજિક સમસ્યાઓ અને પડકારો, જે ઉપર લખેલું છે. અહીંયા લખ્યું છે 1-2 વાક્યોમાં જવાબ. પહેલો સવાલ સામે સ્ક્રીન ઉપર: ભારતની સામાજિક સંરચના કઈ બાબત પર આધારિત છે? તો મિત્રો, એનો જવાબ આપ્યો છે જ્ઞાતિવાદ પર. MCQમાં પણ તમને આ ઉપયોગમાં આવશે. ત્યાર પછી નેક્સ્ટ સવાલ: અનુસૂચિત જાતિને નક્કી કરવા માટે કઈ બાબતને આધાર ગણવામાં આવે છે? તો એનો જવાબ છે અસ્પૃશ્યતા. ભારતના કયા રાજ્યમાં નક્સલવાદી પ્રવૃત્તિ ચાલતી નથી? તેનો જવાબ છે ગુજરાત. નેક્સ્ટ. અનુસૂચિત જાતિ અને જનજાતિની યાદી કોણ તૈયાર કરે છે? તેનો જવાબ છે રાષ્ટ્રપ્રમુખ. કેવા પક્ષને માન્યતા આપવી જોઈએ નહીં? તો મિત્રો, એનો જવાબ છે સાંપ્રદાયિક. બંધારણની કઈ કલમ અનુસૂચિત જાતિની ઓળખ આપે છે? તો મિત્રો, એનો જવાબ છે 341મી કલમ. કઈ વિચારધારા સમાજને વિભાજન તરફ લઈ જાય છે? તો મિત્રો, એનો જવાબ છે સાંપ્રદાયિક. ત્યાર પછી નેક્સ્ટ: સંસદના કયા ગૃહમાં કોઈ પણ પ્રકારની બેઠકો અનામત નથી? બહુ અગત્યનો સવાલ. તો કે રાજ્યસભામાં. પોતાની સરકાર વિરુદ્ધ સ્થાનિક લોકોની મદદથી સશસ્ત્ર ચાલતી પ્રવૃત્તિને શું કહે છે? જવાબ છે મિત્રો બળવાખોરી. જે પેલું આતંકવાદ અને બળવાખોરી આવે છે એને લગતો આ સવાલ છે. પોતાની સરકાર વિરુદ્ધ સ્થાનિક લોકોની મદદથી સશસ્ત્ર ચાલતી પ્રવૃત્તિને શું કહે છે? તો કે બળવાખોરી. ત્યાર પછી કઈ કલમ અન્વયે અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવી છે? તો કલમ 17 આના જવાબમાં આવશે મિત્રો. સાંપ્રદાયિકતાને દૂર કરવાનું અસરકારક કાર્ય કોણ કરી શકે? તો શિક્ષણ. તો શિક્ષણ સાંપ્રદાયિકતાને દૂર કરવાનું અસરકારક કાર્ય કરી શકે. ત્યાર પછી નેક્સ્ટ પ્રકરણ અહીંયા બદલાણું છે. જો પેલું 20 હતું, આ પ્રકરણ 21 સામાજિક પરિવર્તન. હવે એમાંથી અમુક સવાલો લીધેલા છે. મિત્રો, અહીંયા જે કાંઈ સવાલો તમારી સામે રજૂ કર્યા છે એ દરેક આગામી ફેબ્રુઆરીની પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી છે. ઘણું બધું પૂછવાની શક્યતાવાળા છે. એટલે ખાસ તૈયાર કરજો. 2-3 વખત સ્લાઇડ જોશો એટલે તૈયાર થઈ જશે. મેં તમને કીધું છે માત્ર 15-20 મિનિટનો સમય લાગશે આમાં, વધારે નહીં. એટલે બહુ જલ્દીથી તમે તૈયાર કરી શકશો.
હજી હું આવા ઘણા પ્રશ્નો બનાવવાનો છું. બરોબર, તો આમાં હવે આગળ વિશ્વ વૃદ્ધ દિવસની ઉજવણી કઈ તારીખે થાય છે? ઘણો અગત્યનો સવાલ. તો એનો જવાબ આપ્યો છે 1 ઓક્ટોબર, જે અહીંયા સ્ક્રીન ઉપર દેખાય છે. ત્યાર પછી કયો અપરાધ એ વ્હાઇટ કોલર અપરાધ છે? આઈએમપી, વેરી મોસ્ટ આઈએમપી. તો લાંચ રૂશ્વત. એને લગતો જ પાછો બીજો મળતો સવાલ જુઓ. કયો અપરાધ બ્લુ કોલર અપરાધ છે? તો કયો અપરાધ બ્લુ કોલર અપરાધ છે? તો એમાં આવશે અપહરણ. જો લાંચ રૂશ્વત અને અપહરણ બેયના સવાલ ખાસ યાદ રાખજો. વ્હાઇટ કોલર પૂછે તો લાંચ રૂશ્વત અને બ્લુ કોલર પૂછે તો અપહરણ. આ રીતે તમારા બે અલગ પડશે મિત્રો. ત્યાર પછી માનવ હકોનું ઘોષણાપત્ર કોણે રજૂ કર્યું? તો કે સંયુક્ત રાષ્ટ્રોએ રજૂ કર્યું માનવ હકોનું ઘોષણાપત્ર. નેક્સ્ટ, જાહેર વિતરણ પ્રણાલીને વધુ સુદૃઢ બનાવવા કઈ નવી બાબત અમલમાં મૂકી છે? જાહેર વિતરણ પ્રણાલીને વધુ સુદૃઢ બનાવવા કઈ નવી બાબત અમલમાં મૂકી છે? આ પણ વેરી મોસ્ટ એમપી સવાલ છે. બાયોમેટ્રિક ઓળખ. પછી વિશ્વમાં સૌથી વધુ બાળ મજૂરો કયા દેશમાં છે? આ પણ અગત્યનો સવાલ. ભારત. ભારતમાં સૌથી વધુ વૃદ્ધની સંખ્યા કયા રાજ્યમાં છે? અરુણાચલ પ્રદેશ રાજ્યમાં સૌથી વધુ વૃદ્ધોની સંખ્યા છે. મિત્રો, દરેક સવાલ આમાં એવી રીતે લીધેલા છે કે જે આગામી પરીક્ષામાં તમને ખાસ ઉપયોગમાં આવશે. એટલે એ રીતે તૈયારી ખાસ કરજો. એની પછીનો સવાલ, ભારતીય સમાજમાં પરિવર્તન લાવનારું મુખ્ય પરિબળ કયું છે? તો સાક્ષરતા. તો સાક્ષરતાના કારણે પરિવર્તન આવે છે. તો મુખ્ય પરિબળ સાક્ષરતા છે. નેક્સ્ટ, બાળકોના અધિકારોની જાહેરાત કોણે કરી છે? વેરી મોસ્ટ એમપી. તો એના જવાબમાં આવશે સંયુક્ત રાષ્ટ્રોએ. ગુજરાત સરકારે દિવ્યાંગજન અધિકાર અધિનિયમ ગુજરાત સરકારે દિવ્યાંગજન અધિકાર અધિનિયમ ક્યારે જાહેર કર્યો? જવાબ 2016માં. કેટલા વર્ષની ઉંમર સુધીના બાળકો માટે પ્રાથમિક શિક્ષણ મફત અને ફરજિયાત બનાવવામાં આવ્યું? તો જવાબ 14 વર્ષ. કેન્દ્ર સરકારે અન્ન સલામતીનો કાયદો ક્યારે અમલમાં મૂક્યો? જો નીચે જવાબ લખ્યો છે. જવાબ 5 જુલાઈ 2013માં. આ સ્લાઇડમાં મેં સવાલ અને જવાબ બંને એક સાથે જ રાખ્યા છે. એટલે તમે સવાલ પણ જોઈ શકો, સામે જવાબ પણ જોઈ શકો. બરોબર, એટલે તમે એક આખી નોટ્સ તૈયાર કરી શકો. એટલે આ રીતે હાવ સાદી માહિતી આમાં મેં લીધી છે અને સ્લાઇડ પણ સાદી જ બનાવી છે. એટલે તૈયારી કરવામાં તમને સરળતા રહે. કેમ કે સામે સવાલ પણ વાંચી શકો, એનો જવાબ પણ તમે વાંચી શકો. સીધું આમનામ સતત ને સતત તમે જોઈએ રાખો એટલે બંને તમને એકસાથે મળી રહે. એટલે આ રીતની આ સ્લાઇડ આમાં બનાવી છે. નેક્સ્ટથી આપણે થોડો ફેરફાર કરીશું. ત્યાર પછી નેક્સ્ટ સ્લાઇડ, પ્રકરણ બદલાઈ ગયું. આ જે નવું પ્રકરણ તમારે આવ્યું છે એ પ્રકરણ 22, પ્રકૃતિમાં પોષણ વ્યવસ્થા. આ આખું નવું પ્રકરણ છે. 22 અને 23 એને લગતા સવાલો છે. પૃથ્વીના કેટલા ટકા ભાગમાં પાણી છે? તો 71% ભાગમાં પાણી છે. જો નીચે સવાલ જવાબ સીધો તમને મળી જાય છે. ઉર્જાનો મુખ્ય સ્ત્રોત કયો છે? તો જવાબ છે સૂર્ય. સૂર્ય ઉર્જાનો મુખ્ય સ્ત્રોત છે. અને છેલ્લો સવાલ, સ્થાનિક અળસિયાનો આયુષ્કાળ કેટલા વર્ષનો હોય છે? બહુ અગત્યનો. જવાબ 15 વર્ષનો. આ સવાલો મિત્રો જે છે એ 22મા પાઠને લગતા છે. ત્યાર પછી નેક્સ્ટ, હ્યુમસ એટલે શું? બહુ અગત્યનો સવાલ. હ્યુમસ એ એવું જૈવિક દ્રવ્ય છે જેમાં નિરંતર જૈવિક
જૈવ રાસાયણિક અને રાસાયણિક પ્રક્રિયાઓ થયા કરે છે. સ્થાનિક અળસિયાની લાક્ષણિકતા શું છે? જવાબ: સ્થાનિક અળસિયા માટી ખાય છે. જો સ્થાનિક અળસિયાને ખોરાક નહીં મળે તો અન્યત્ર જતા નથી, પણ ભૂમિની અંદર સુષુપ્ત અવસ્થામાં જતા રહે છે. એની લાક્ષણિકતા છે. પ્રકૃતિ વ્યવસ્થાઓને 4 પ્રકારે કોણે વર્ગીકૃત કરી? વેરી મોસ્ટ એમપી. તો ડૉક્ટર સુભાષ પાલેકર એણે પ્રકૃતિ વ્યવસ્થાઓને 4 પ્રકારે વર્ગીકૃત કરી. ત્યાર પછી છેલ્લો પ્રકરણ 23મું જે આપણા પાઠ્યપુસ્તકમાં છે, માર્ગ સલામતી અને વાહન ચાલક. એમાં 3 સવાલો મહત્વના હતા, મેં અહીંયા મૂક્યા છે. ગિયર વિનાનું 50 cc સુધીનું એન્જિન ક્ષમતાનું દ્વિચક્રીય વાહન ચલાવવા માટે લાયસન્સ કેટલા વર્ષની ઉંમર બાદ મળે? વેરી મોસ્ટ એમપી. આમાંથી ખાસ પૂછાશે 16 વર્ષ કે તેથી વધુ. જુઓ, નીચે લખેલું જ છે. હળવી મધ્યમ ગતિના તથા ભારે વાહનોને સામાન્ય રીતે કઈ બાજુની લાઇનમાં ચલાવવા જોઈએ? કઈ બાજુ લખ્યું છે, કઈ તમારે સમજવાનું, કઈ બાજુની લાઇનમાં ચલાવવા જોઈએ? તો જવાબ: સૌથી ડાબી બાજુની લેનમાં. અને છેલ્લો સવાલ, ભારે ટ્રાન્સપોર્ટ વાહનો સિવાયના તમામ પ્રકારના મોટર વાહન ચલાવવાનું લાયસન્સ ક્યારે મળી શકે? તો કે 18 વર્ષ પૂર્ણ થયા પછી. તો મિત્રો, આટલી માહિતી આમાં લીધી છે. બહુ ટૂંકી માહિતી છે. અને આ સ્લાઇડમાં નવીનતા એ છે કે સવાલ અને જવાબ બંને તમારી સામે આમનામ દેખાય છે. પહેલાં આપણે સ્લાઇડ જે બનાવી તેમાં પહેલાં સવાલ આવતો હતો, પછી પાછો ક્લિક કરી એટલે આખો એનો જવાબ આવતો હતો. આમાં બંને એકસાથે રાખ્યા છે, એટલે તમે આની પ્રિન્ટ પણ કાઢી શકો, એટલે તમને આખો સવાલ જવાબ સહિત આ માહિતી મળે. એટલે આમાં થોડીક નવીનતા રાખી છે. બરોબર છે? મને 1-2 મિત્રોએ કોમેન્ટમાં કીધું હતું કે સાહેબ, સવાલ અને જવાબ બંને એકસાથે બતાય એવી રીતે સ્લાઇડ હોય તો અનુકૂળ પડે, એટલે મેં આ સ્લાઇડમાં આવો પ્રયત્ન કર્યો છે. તો ધન્યવાદ. અહીંયા આ માહિતી હું પૂર્ણ કરું છું. હું એમ માનું છું કે તમને ઘણી ઉપયોગમાં આવશે. તો હવે તમારું કામ શરૂ થશે. તો દરેક સવાલો બહુ વ્યવસ્થિત રીતે તૈયાર કરજો. અનુકૂળ હોય તો એક નોટ્સમાં પણ ઉતારી લેજો, કેમ કે સવાલ જવાબ બંને સાથે છે એટલા માટે. તો ધન્યવાદ. ફરી પાછા બીજા નવા ટોપિક સાથે આ રીતે મળશું. હવે આ રીતે હું સવાલો તમને તૈયાર કરીને આપીશ. ધન્યવાદ.